મૂળ સુરેન્દ્રનગરના વાઘેલા ગામનો નરેશ પારગી છેલ્લા 8 વર્ષથી રાજકોટ ગોંડલ હાઈવે ઉપર આવેલા શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં આવેલ સિલ્વર પોલી પ્રિન્ટર્સ નામના કારખાનામાં જ રહેતો હતો અને કામ કરતો હતો। આજે સાંજે શાપર વેરાવળમાં રહેતા તેના સંબંધીના ઘરે કોઈ અજાણ્યા રિક્ષા ચાલકો તેને બેભાન હાલતમાં ઘરની બહાર ફેંકીને જતા રહ્યા હતા। તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। મૃતક યુવાનને શરીરે મૂઠમાર મારવામાં આવ્યો હોય તેવા ઈજાના નિશાન હોવાથી એક તરફ પોલીસે હત્યાની શંકા પણ વ્યક્ત કરી છે, જ્યારે બીજી બાજુ કારખાનાના અન્ય કર્મચારીઓએ અકસ્માત થતાં તેને સારવાર અર્થે રિક્ષામાં લઈ જવાતો હતો ત્યારે જ તેનું મોત નીપજતા ગભરાઈને તેને તેના સંબંધીના ઘરની બહાર ફેંકી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે બનાવ હકીકતે હત્યાનો છે કે આકસ્મિક મોતનો છે તે જાણવા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડેલ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।